ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા દરમિયાન લીક થયેલા બાયોલોજી પેપરના મામલામાં દિવસે ને દિવસે વધુ લોકોની સંડોવણી બહાર આવતી જાય છે। પેપર લીક મામલે ખોખરા પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમજ આ ઘટનામાં સંડોવાયેલ વધુ એક સ્કૂલના ટ્રસ્ટીનું નામ બહાર આવ્યું છે। खोखरा पोलीस स्टेशन में शिक्षण अधिकारीओए नोंधावेल पेपर लीकनी फरियादना आधारे खोखरा पोलीसे वधु 2 आरोपीओनी धरपकड़ करी छे, जे खोखरा विस्तारनी नामांकित शाळा जय सोमनाथना ज कर्मचारीओ छे, जेमां राजेश दर्जी जे क्लार्क तरीके फरज बजावे छे, तेमज अन्य आरोपी धर्मक्षित जानी छे, जे शाळामां उद्योगना शिक्षक तरीके फरज बजावे छे। आ बंने आरोपीओए पेपर लीक मामले पेपरनी हेराफेरी करी होवानी कबूलात पण करी छे। ए बंने आरोपीओए स्कूलना ओएस भगवत पटेल साथे मळी स्कूलमां आवेल परीक्षा बोर्डनी सीलबंध कोथળી कापी एमांथी पेपर काढी ने ए लोकोए बार सर्क्युलेट कर्युं। ધોરણ 12 સાયન્સના બાયોલોજી વિષયનું પેપર લીક થવા મામલે ખોખરા પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે આ ઘટનામાં સંડોવાયેલ વધુ આરોપીઓના નામ પણ ખોખરા પોલીસને મળ્યા છે, જેમાં એક આરોપી शहरनी एकलव्य शाळाना ट्रस्टी विष्णु पटेलનું નામ બહાર આવ્યું છે। વિષ્ણુ પટેલ હાલ પોલીસની નજરથી ભાગતો ફરે છે, ત્યારે સમગ્ર મામલાને દબાવવા માટે રાજકીય દબાણ પોલીસ પર આપવામાં આવતું હોવાની વાતો પણ સૂત્રો દ્વારા જાણવામાં આવી છે। હાલ તો વિષ્ણુ પટેલ ધરપકડ કરવાની બાકી છે। વિષ્ણુ પટેલ કયા વિસ્તાર સાથે સંકળાયેલો છે? વિષ્ણુ પટેલ વસ્ત્રાલ સાઈડમાં બિલ્ડર પણ છે અને એકલવ્ય સ્કૂલ જે વસ્ત્રાલમાં છે એનો ટ્રસ્ટી મંડળમાં પણ છે। સાહેબ, આ કૌભાંડની અંદર શાળા સંચાલકોની ઇન્વોલ્વમેન્ટ છે એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? હાલના તબક્કે આ શાળાના કર્મચારીઓનું ઇન્વોલ્વમેન્ટ ધ્યાને આવેલ છે અને દરેક એંગલથી તપાસ ચાલુ છે। ધોરણ 12નું સાયન્સનું પેપર લીક થવાની જાણ થતાં જ સમગ્ર તંત્ર દોડતું થયું છે। પેપર લીક થવાના મામલે એક જ શાળાના 4 જેટલા કર્મચારીઓની સંડોવણી બહાર આવતા શું ફક્ત બાયોલોજી વિષયનું જ પેપર લીક થયું હશે? શું આ પહેલી વાર જ પેપર લીક કરવામાં આવ્યું હશે? આવા અસંખ્ય સવાલોના જવાબો મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન વસંત સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।